મકવાણા કિંજલબેન અર્જનભાઈ। હું ધોરણ 11 માં ભણું છું અને મારે પુસ્તકોની ખૂબ જરૂર છે। મારે મોટા થઈને પોલીસ બનવું છે એવું મારું સપનું છે। જય સિયારામ। નમસ્કાર દર્શક મિત્રો, હું છું કાનજીભાઈ અને આજે અમારા જીવ મૈત્રી યુટ્યુબ દ્વારા એક પ્રથમ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે જેને અમે નાની સેવા કહીએ છીએ। નાની સેવાની અંદર એક પરિવાર છે જેના 7 સભ્યો છે। એ સભ્યોમાં કોઈ પણ કામ કરી શકે એવી સ્થિતિમાં નથી, તો એવા પરિવારની અમે આજે મુલાકાત લઈશું અને એમને 15 દિવસની રાશનની કીટ મળે એવો પ્રયત્ન કરીએ છીએ। તો એમને જિંદગી જીવવામાં સરળતા રહે એટલા માટે થઈ અમારા 2 મિત્રો દ્વારા, એક છે ચુડાસમા સુરપાલસિંહ ભીખુભા જેઓ જસકા ગામ તરફથી છે અને બીજા મિત્ર છે ચૌહાણ કિરણભાઈ જેઓ રાજકોટમાં રહે છે। આ બંને મિત્રોએ મળીને એક જરૂરિયાતમંદ પરિવારને 15 દિવસનું રાશન ચાલે એવી કીટ તૈયાર કરી છે। તો આ કીટ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પાણેસણા ગામે જેઓ મકવાણા પરાગભાઈ નામના વ્યક્તિ છે કે જેઓ બંને ભાઈઓ અંધ છે, તેમના પત્ની પણ મંદબુદ્ધિમાં છે, તેમનું બાળક પણ મંદબુદ્ધિનો શિકાર બનેલું છે, તેમના માતા વૃદ્ધ છે અને 2 દીકરીઓ છે। એક દીકરી ધોરણ 11માં અભ્યાસ કરે છે અને બીજા દીકરી છે એ ઘરને સંભાળવાનું કામ કરે છે, પણ આ ઘરની અંદર કમાઈ શકે તેવો કોઈ સભ્ય છે નહીં। તો આપણે આ પરિવારને આજે મુલાકાત લઈશું અને એમની જરૂરિયાતને થોડી સંતોષવાનો પ્રયત્ન કરીશું। તો ચાલો મિત્રો, આપણે આજે આવા પરિવારની મુલાકાત। તો ફાઇનલી અમે પાણેસણા ગામે પહોંચી ગયા છીએ અને ચાલો આપણે એમને ઘરમાં મળીએ। છે કે જેઓ અંધ છે અને આપણે તેમને 15 દિવસની રાશનની કીટ તેમને સ્વયં પોતાના હાથે જ આપીએ છીએ।
ને તમારે શું કારણે હતું? મારે ત્યાં લીમડા ડાળ વાગ્યો એટલે પડદાની ખરાબી થઈ જાય, નસો હુકાઈ જાય છે, બે તકલીફ ભેગી છે. તો તમારો બાબો આ જન્મથી જ આવી રીતનો? હા, જન્મથી જ આવી છે. એટલે આને દવા ક્યાંથી ચાલુ છે? રાજકોટની ચાલે. રાજકોટની દવા ચાલુ છે. તો એને દવા ફરજિયાત લેવી પડે કે કઈ પ્રશ્ન થાય છે? હા, તો આંચકી ચાલુ થાય. આંચકી ચાલુ દવા ન થાય. હોય તો આંચકી ચાલુ થઈ જાય. અને તમારા પત્નીને આ મંદ બુદ્ધિનું જેવું છે, હા. તો ઘરમાં કામ કરવામાં એડજસ્ટ થઈ શકે છે? ના ના, એમને રેડ એવી જાય. એટલે એમ નામ ચાલે ખરું? હા હા, રેડ એવી છોકરીઓ કરે, મારી બા થોડું ઘણું કામકાજ કરે, અમે કર્યું થોડું ઘણું. પણ દાદીમાં તો ઘરડા થઈ ગયા છે, કઈ રીતે કામ કરી શકે? રાંધવાનું એવું થોડું ઘણું કરે, કામ કઈ ન કરે. તમારે બે દીકરીઓ છે, હા. તો બે દીકરીઓને તમે ભણતર પૂરું કરાવી શક્યા નથી, ના. તો તમને આમ કઈ એવું લાગે કે આગળ દીકરીઓ હજી ભણે તો સારું રહે? હા મોટા દીકરીનું નામ જણાવશો? હા, હિરલબેન મકવાણા. હિરલબેન, તમે અત્યારે કેટલું ભણો છો? અત્યારે હું હાલ તો કોલેજ એક્સનલમાં કરું છું, પણ ઘરની પરિસ્થિતિ સારી નથી, તો આગળ કોલેજ થઈ શકે તેમ નથી, કે કોઈ મદદ કરે તે માટે સારું. એટલે તમને જે આમ ભણવાનું ખરું કે આગળ ઈચ્છા કે મારે હજી ભણવું છે, અથવા કંઈક એવી નોકરીએ જવું છે કે જેથી કરીને આ પરિસ્થિતિમાંથી બહાર આવું? હા, મારે ભણવાની ઈચ્છા તો છે, પણ જો હવે કોઈ મદદ કરે તો હું ભણી શકું. અચ્છા, તો મદદની કેવી તમારે જરૂર છે? પુસ્તકો, ફી કે અન્ય કોઈ? મદદની તો પુસ્તકોમાં, ફીમાં, ઘરના ખર્ચમાં, બધામાં જરૂર છે, જેમાં મદદ થઈ શકે તેમાં. અચ્છા, તો કદાચ એવું બને કે લોકો આ વિડીયો જોવે છે અને આ વિડીયોના માધ્યમથી તમારે ઘરમાં જે રાશનનું ને એવું બધું ચાલે રાખે, અથવા તો કોઈ એવા મહાનુભાવો કે આ વિડીયોના માધ્યમથી મદદ કરે, તો તમે આગળ કોલેજને ચાલુ કરી શકો ખરા? હા, તો કરી શકું. ઘરનો ખર્ચ ગમે તે, કોલેજમાં મારે ખર્ચમાં જો થઈ રહે તો હું કોલેજ ચાલુ કરવા તૈયાર છું. તો મહેનત કરશો ખરા એવું સાબિત થાય છે? હા, મહેનત કરીશું. તમારું નામ બેન? મકવાણા કિંજલબેન અર્જનભાઈ. હું ધોરણ 11માં ભણું છું અને મારે પુસ્તકોની ખૂબ જરૂર છે. મારે મોટા થઈને પોલીસ બનવું છે, એવું મારું સપનું છે. સરસ, તો તમારે પોલીસ બનવું છે એવું ને? પોલીસ બની જ જવાય ને, મહેનત કરશો તો બનશો એવું મને પણ વિશ્વાસ છે. અને આ વિડીયોના માધ્યમથી પણ તમારા જેવા ઘણા પરિવારો હશે, તો આપણે એક તો હોય નહીં, પણ જે પરિવાર જોવે છે એને પણ થોડુંક આત્મવિશ્વાસ મળશે. તો તમે શાળાનું વાતાવરણ અને ઘરનું વાતાવરણ કઈ રીતે એડજસ્ટ કરો છો? હું જ્યારે ભણતી હોય ત્યારે મારું પૂરું ધ્યાન મારા પરિવાર ઉપર હોય છે. મારે ભણવામાં હું થોડીક વીક છું, પણ હું આગળ પોલીસ બનવા માંગુ છું અને હું બહુ મહેનત કરીને પોલીસ બનીશ અને મારા પપ્પાનું, મારા ઘર પરિવારનું નામ રોશન કરીશ. સરસ, તમારો આત્મવિશ્વાસ તો સારો છે કે ભણવામાં થોડા નબળા છો, પણ છતાંય આગળ વધવું છે, એક સારી વાત છે. કારણ કે આવા પરિવારમાં આવી અને ધોરણ 11 અત્યારે અભ્યાસ કરે છે, તો એ સારું કહેવાય છે. તમે બેન સવારે જ્યારે ભણતા હોય ત્યારે સવારે સ્કૂલે વહેલા જવાનું હોય અને ઘરનું પણ કામ, એટલે 7 સભ્યો છે, તો આ 7 સભ્યોમાં કેવી રીતે એડજસ્ટ કરતા શાળા અને પરિવાર? એડજસ્ટ કરવું, સવારમાં વહેલા 4 વાગે જવું પડે, ઘરનું કામ કરવું પડે, પછી સ્કૂલનું કરવું પડે, સ્કૂલે જવું પડે, બધું કરવું પડે. તો આ બધું તમે કરો તો તમને એવું ન લાગે કે નાની ઉંમરમાં જ કામનો લોડ પડે છે? લાગે, પણ તોય ઘર સંભાળવું તો પડે ને. ઘરને સ્કૂલ ભણવું હોય તો સ્કૂલે જવું પડે અને ઘરે સંભાળવું પડે, બંને કરવું પડે. સરસ, બેન દ્વારા એક જણાવવામાં આવ્યું કે ભણવું હોય તો બધું સહન કરવું પણ પડે. એટલે